શ્રીમદ ભાગવત પાંચમો સ્કંદ 18મો અધ્યાય. ભિન્ન ભિન્ન વર્ષોનું ખંડોનું વર્ણન. શ્રી શુકયુવાચ તથા ચ ભદ્રશ્રવા નામ ધર્મસૂતસ્તકુલપતય પુરુષા પદ્રાશ્ચ વર્ષે સાક્ષાદ ભગવતો વાસુદેવસ્ય પ્રિયાં તનુ ધર્મમયીં હૃદય શીર્ષાભિધાના પરમેણ સમાધિના સન્નિધાપ્યેદમભિગૃણંત ઉપાધવંતી સમાધિના સન્નિધાપ્યેદમ અભિગૃણંત ઉપધાનવતી. સુખદેવજી કહે છે કે રાજન, ભદ્રાશ્ચ વર્ષમાં ધર્મપુત્ર ભદ્રશ્રવા અને એના મુખ્ય સેવકોએ ભગવાન વાસુદેવની હયગ્રીવ નામની ધર્મમય પ્રિય મૂર્તિને અત્યંત સમાધિ નિષ્ઠા વડે હૃદયમાં સ્થાપિત કરી આ મંત્રનો જપ કરતા કરતા આવી રીતે સ્તુતિ કરી. ભદ્રશ્રવસ ઊચુ ઓમ નમો ભગવતે ધર્માયાત્મવિશોધનાય નમો ઇતિ. તો ભદ્રશ્રવા અને એના સેવકો કહે છે કે ચિત્તને વિશુદ્ધ કરનારા ઓમકાર સ્વરૂપ ભગવાન ધર્મને અમારા નમસ્કાર છે. અહો વિચિત્રમ ભગવદ્વિચેષ્ટિતમ ત્યંતમ જનોયમ હિ મિશન પશ્યતે ધ્યાયન્ન સત્યર્હિ વિકર્મ સેવિતુમ નિર્હત્ય પુત્રમ પિતરમ જીજીવિષતિ. ભગવાનની કેવી વિચિત્ર લીલા છે, જેને કારણે આ જીવ છે સમસ્ત લોકોનો સંહાર કરનારા કાળને જોવા છતાંય જોતો નથી અને તુચ્છ વિષયનું સેવન કરવા માટે પાપમય વિચારમાં જ રહીચો પૈચો રહે છે. કાળને જોવે છે છતાંય જોતો નથી, વિષયમાં જ પડ્યો છે. પોતાના જ હાથે પોતાના પુત્ર પિતા વગેરેના સબને બાળે છે છતાંય પોતે જીવતો રહેવાની ઈચ્છા કરે છે. છોકરો છે એ બાપને બાળે છતાંય પોતે તો જીવતો રહેવાની ઈચ્છા કરે છે. વિદ્વાનો છે એ જગતને નશ્વર બતાવે છે અને સૂક્ષ્મદર્શી આત્મજ્ઞાનીઓ એવું જુએ છે. તોય હે પ્રભુ, તમારી માયાથી લોકો મોહિત થઈ જાય છે. તમે અનાદિ છો અને તમારા કાર્ય ઘણા વિસ્મયજનક છે. હે પરમાત્મા, તમે અકર્તા છો અને માયાના આવરણથી રહિત છો. તમને માયા અસર કરતી નથી. તોય જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ તમારા જ કર્મ માનવામાં આવ્યા છે. એ તો બરાબર છે, આમાં કોઈ આશ્ચર્યની વાત નથી. કારણ કે સર્વાત્મ રૂપે તમે જ સઘળા કાર્યોના કારણ છો અને પોતાના શુદ્ધ સ્વરૂપમાં આ કાર્ય કારણ ભાવથી સર્વથા પર છો, અતીત છો. તમારો
વિગ્રહ મનુષ્ય અને ઘોડાનું સંયુક્ત રૂપ છે. પ્રલય કાળમાં તમ પ્રધાન દૈત્યો જ્યારે વેદોને ચોરી ગયા હતા, ત્યારે બ્રહ્માજીએ પ્રાર્થના કરી, એટલે તમે એને રસાતલમાંથી લાવીને આપ્યા હતા. આવા અમોઘ લીલા કરનારા સત્ય સંકલ્પવાળા હે હઈ ગયું ભગવાન, હું તમને નમસ્કાર કરું છું. વેદાન યુગાંતે તમસા તિરસ્કૃતાન રસાતલધો નૃતુ રંગ વિગ્રહ પ્રત્યાદદેવે કવયેભિયાચતે તસ્મે નમસ્તે વિતથેતાય ઇતિ. હરિવર્ષ ખંડમાં ભગવાન નરસિંહ રૂપ ધરીએ છે અને તેમણે જ આ રૂપ જે કારણે ધારણ કર્યું હતું એનું વર્ણન 7મા સ્કંદમાં કરવામાં આવશે. ભગવાનના એ રૂપની ઉપાસના એ દેશના અન્ય મનુષ્યો સહિત મહાભાગવત પ્રહલાદજી અનન્ય ભક્તિભાવથી કરે છે. આ પ્રહલાદજી મહાપુરુષ અને યોગ્ય ગુણોથી સંપન્ન છે, તથા તેમણે પોતાના શીલ અને આચરણથી જ દૈત્યો અને દાનવો ના કુળને પવિત્ર કરી દીધું છે. તેઓ આ મંત્ર તથા સ્તોત્રનો જય પાઠ કરે છે. ઓમકાર સ્વરૂપ ભગવાન નરસિંહદેવને નમસ્કાર છે. તમે અગ્નિ વગેરે તેજના પણ તેજ છો, તમને નમસ્કાર છે. હે વજ્રનખ, હે વજ્રદંતી, તમે અમારી સમક્ષ પ્રગટ થાઓ. અમારી કર્મ વાસનાઓને ભસ્મ કરી દો. અમારા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરી દો પ્રભુ. ઓમ સ્વાહા, અમારા અંતઃકરણમાં અભય દાન દેતા તમે પ્રકાશિત થાઓ. ઓમ ક્ષોમ, હે નાથ, વિશ્વનું કલ્યાણ થાઓ. દુષ્ટોની બુદ્ધિ શુદ્ધ થાઓ. બધા પ્રાણીઓમાં પરસ્પર સદભાવના થાઓ. બધા એકબીજાના હિતનું ચિંતન કરે. અમારું ચિત્ત શુભ માર્ગમાં પ્રવૃત્ત થાય. અમારી બુદ્ધિ નિષ્કામ ભાવે શ્રી હરિમાં પ્રવેશ કરે. સ્વસ્ત્યસ્તુ વિશ્વસ્ય ખલ પ્રસીદતામ ધ્યાયન્તુ ભૂતાનિ શિવમ મિથો ધિયા મનશ્ચ ભદ્રમ ભજતા દધોક્ષજે આવેશ્યતામ નો મતિરપ્યહેતુકી. હે પ્રભુ, પત્ની, પુત્ર, ઘર, ધન સંપત્તિ, ભાઈ ભાંડુમાં અમારી આસક્તિ ન થાઓ. અને જો આસક્તિ થાય તો કેવળ ભગવાનના પ્રેમી ભક્તમાં જ થાઓ. જે સંયમી મનુષ્ય કેવળ શરીર નિર્વાહ અને યોગ્ય અન્ન વગેરેથી સંતુષ્ટ રહે છે, એને જેટલી જલ્દીથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે એવી ઇન્દ્રિય લોલુપ મનુષ્યને નથી થતી. ભગવાનના એ ભક્તોના સંગથી ભગવાનના તીર્થ તુલ્ય પવિત્ર ચરિત્ર સાંભળવા મળે છે. કે જેની અસાધારણ શક્તિના
તેમજ પ્રભાવના સૂચક હોય છે. એનું વારંવાર સેવન કરનારાઓ એના શ્રવણના માર્ગે શ્રવણથી ભગવાન હૃદયમાં પ્રવેશ કરે છે અને તમામે તમામ પ્રકારના શારીરિક માનસિક મળ હોય છે એનો નાશ કરી દે છે. પછી ભગવાનના એ ભક્તોનો સંગ કરવાનો કોણ હોય છે? જે મનુષ્યની ભગવત ધ્યાનમાં નિષ્કામ ભક્તિ છે એના હૃદયમાં સમસ્ત દેવતાઓ ધર્મ જ્ઞાન વગેરે સમસ્ત સદગુણ સહિત નિત્ય નિવાસ કરે છે. પણ જે ભગવાનનો ભક્ત નથી એનામાં મહાપુરુષોના એ ગુણ આવે જ ક્યાંથી? એ તો જાત જાતના સંકલ્પો કરે, નિરંતર તુચ્છ બાહ્ય વિષયો તરફ દોડતો રહે છે. જેમ માછલીને જળ પ્રિય હોય એમનો જીવનનો આધાર જળ હોય છે, એવી જ રીતે સાક્ષાત શ્રી હરિ સમસ્ત શરીરધારીઓના પ્રિયતમ આત્મા છે. આત્માને ત્યજીને કોઈ મહત્તત્વ અભિમાની મનુષ્ય ઘરમાં આસક્ત રહે તો એ સ્થિતિમાં સ્ત્રી પુરુષનું મોટાપણું કેવળ આયુષ્યને લીધે જ માનવામાં આવે છે, ગુણને લીધે નહીં. એટલે હે અસુરો, તમે તૃષ્ણા, રાગ, વિષાદ, ક્રોધ, અભિમાન, ઈચ્છા, ભય, દીનતા અને માનસિક સંતાપના મૂળ જન્મ મરણ રૂપી સંસાર ચક્રના વાહક ઘર વગેરેને ત્યજી અને નરસિંહ ભગવાન ના નિર્ભય ચરણ કમળનો આશ્રય લ્યો. તસ્માદ્રજો રાગ વિષાદ મન્યુ માનસ્પૃહા ભય દૈન્યાતિ મૂલમ હિત્વા ગૃહમ સંસ્રુતે ચક્રવાલમ નૃસિંહ પાદમ ભજતા કુતો ભયમિતિ. કેતુમાલ દેશમાં લક્ષ્મીજીનું તથા સંવત્સર નામના પ્રજાપતિનું પુત્રીઓનું પ્રિય કાર્ય કરવા માટે ભગવાન કામદેવ રૂપે નિવાસ કરે છે. રાત્રિના અભિમાની દેવતા રૂપ ઈ પુત્રીઓની અને દિવસના અભિમાની દેવતા રૂપ ઈ પુત્રોની સંખ્યા મનુષ્યના 100 વર્ષના આયુષ્યના દિવસો અને રાત્રિઓ જેટલી, એટલે કે 36,000 છે. અને તેઓ જ ઈ દેશના અધિપતિ છે. ઈ પુત્રીઓ પરમ પુરુષ શ્રી નારાયણના શ્રેષ્ઠ અસ્ત્ર સુદર્શન ચક્રના તેજથી ડરી જાય છે. એના પ્રત્યેક વર્ષના અંતે એના ગર્ભનો નાશ પામીને પડી જાય છે. ભગવાન પોતાના સુલલિત ગતિ વિલાસથી સુશોભિત મધુર મંદ સ્મિતથી મનોહર લીલાસ સભર સુકુમાર નેત્ર કટાક્ષથી કઈક ઉપસેલા સુંદર ભવાની રમણીય છટા વડે મુખ કમળનું અપાર સૌંદર્ય ઉલેચીને સૌંદર્ય દેવી શ્રી લક્ષ્મીને આનંદિત કરે છે અને પોતે પણ આનંદિત થતા રહે છે. શ્રી લક્ષ્મીજી પરમ સમાધિ યોગ વડે ઈ ભગવાનના ઈ માયામય સ્વરૂપની રાત્રિના સમયે પ્રજાપતિ સંવત્સરની પુત્રીઓ સાથે અને દિવસે એના પતિઓ સાથે આરાધના કરે છે તથા તેઓ આ મંત્રનો જપ કરતા રહીને ભગવાનની સ્તુતિ કરે છે. જેઓ ઇન્દ્રિયના નિયંતા, નિયામક અને તમામ શ્રેષ્ઠ વસ્તુઓના ભંડાર છે, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ અને સંકલ્પ શક્તિ વગેરે ચિત્તના ધર્મોના
અને એના વિષયોના અધીશ્વર છે. 11 ઇન્દ્રિય અને 5 વિષય એ 16 કળાઓથી યુક્ત છે. વેદોક્ત કર્મ કરવાથી પ્રાપ્ત થાય છે તથા અન્નમય, અમૃતમય અને સર્વમય છે. એ માનસિક, ઐન્દ્રિક તેમજ શારીરિક બળ સ્વરૂપ પરમ સુંદર ભગવાન કામદેવને ઓમ રામ રેમ રોમ આ બીજ મંત્ર સહિત સર્વ બાજુથી નમસ્કાર છે. હે ભગવાન, તમે ઇન્દ્રિયના અધીશ્વર છો. સ્ત્રીઓ જાત જાતના આકરા વ્રત કરે અને એનાથી તમારી આરાધના કરે અને અનન્ય લૌકિક પતિઓ મેળવવા માટે ઈચ્છા કરે છે. પણ તેઓ તેમના પુત્ર, ધન અને આયુષ્યને રક્ષણ કરી શકતા નથી, કારણ કે તેઓ પોતે જ તો પરતંત્ર છે. સાચો પતિ, સાચો રક્ષક અને સાચો ઈશ્વર ઈ જ એનો પતિ છે. રક્ષક અને ઈશ્વર ઈ જ સાચો પતિ છે કે જે પોતે સર્વથા નિર્ભય હોય છે અને અન્ય ભયભીત લોકોનું બધાય પ્રકારે રક્ષણ કરી શકે એવા પતિ એકમાત્ર તમે જ છો. એમ કરતા વધુ ઈશ્વર માનવામાં આવે તો તેમને એકબીજા તરફથી ભય થવાની સંભાવના છે. એટલે તમે જ પોતાની પ્રાપ્તિ કરતા અધિક અન્ય બીજા કોઈ લાભ હોવાનું માનતા નથી. હે ભગવાન, જે સ્ત્રી તમારા ચરણ કમળનું પૂજન ઈચ્છે છે એ અન્ય કશી વસ્તુની કામના કરતી નથી. એની બધી જ કામનાઓ પૂર્ણ થઈ જાય છે, સંપન્ન થઈ જાય છે. પણ જે સ્ત્રી કોઈ એક કામનાને લઈને તમારી ઉપાસના કરે એને તમે ફક્ત એ જ વસ્તુ આપો છો અને ભોગ સમાપ્ત થઈ જાય પછી એ વસ્તુ નષ્ટ થઈ જાય છે. ત્યારે એના માટે એને સંતપ્ત થવું પડે છે, દુઃખી થવું પડે છે. હે અજીત, મને પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિય સુખના અભિલાષી બ્રહ્મા, રુદ્ર વગેરે સમસ્ત દેવો, દાનવો ઘોર તપસ્યા કરે છે. પણ તમારા ચરણ કમળનો આશ્રય લેનારા ભક્તો છે એના સિવાય અન્ય કોઈ મને પામી શકતું નથી, કારણ કે મારું મન તો કેવળ તમારામાં જ લાગેલું લે છે. હે અચ્યુત, તમે પોતાના જે વંદનીય કર કમળને ભક્તોના મસ્તક ઉપર મૂકો છો એને મારા મસ્તક ઉપર મૂકો. હે વરણીય, તમે કેવળ લાંછન રૂપે પોતાના વક્ષસ્થળમાં જ ધારણ કરો છો તે તમે સર્વ સમર્થ છો. તમે પોતાની માયાથી જ લીલાઓ કરો છો, એનું રહસ્ય કોણ જાણી શકે? રમ્યક વર્ષખંડમાં ભગવાને ત્યાંના અધિપતિ મનુને અગાઉના સમયમાં પોતાનું પરમ પ્રિય મત્સ્ય સ્વરૂપ બતાવ્યું હતું. મનુજીએ આ સમયે પણ ભગવાનના એ જ રૂપની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉપાસના કરે છે અને આ મંત્રનો જપ કરે છે, સ્તુતિ કરે છે. સત્વાય પ્રાણાય જશે સહસે બલાય મહામત્સ્યાય નમઃ. હે સત્વ પ્રધાન મુખ્ય પ્રાણ સૂત્રાત્મા તથા મનોબળ, ઇન્દ્રિય બળ અને શરીર બળ ઓમકાર પદના અર્થ
સર્વશ્રેષ્ઠ ભગવાન મહામત્સ્યને વારંવાર હું નમસ્કાર કરું છું. પ્રભુ, નટ જે રીતે કઠપુતળીઓને નચાવે છે, એવી રીતે તમે બ્રાહ્મણ વગેરે નામની દોરીથી સમસ્ત વિશ્વને પોતાની આધીન કરીને નચાવો છો. એટલે તમે જ સૌના પ્રેરક છો. તમને બ્રહ્મા વગેરે લોકપાલો પણ નથી જોઈ શકતા, તો પણ તમે સમસ્ત પ્રાણીઓની અંદર પ્રાણ રૂપે અને બહાર વાયુ રૂપે નિરંતર સંચાર કરતા રહ્યો છો. વેદ છે એ જ તમારો મહાન શબ્દ છે. એકવાર ઇન્દ્ર વગેરે ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓને પ્રાણ સ્વરૂપ તમારાથી દિવસ થયો, ત્યારે તમારાથી અલગ થઈ જવાથી તેઓ અલગ અલગ અથવા પરમાત્મા મળી અને પણ મનુષ્ય એકવાર ઇન્દ્ર વગેરે દેવતાઓનો અભિમાની દેવતાઓને પ્રાણ સ્વરૂપ તમારાથી દિવસ થયો, ત્યારે તમારાથી અલગ થઈ જવાથી તેઓ અલગ અલગ અથવા પરમાત્મામાં મળીને પણ મનુષ્ય, પશુ, સ્થાવર, જંગમ વગેરે જેટલા શરીર દેખાય છે ને, તેમાંના કોઈ પણનું ઘણો પ્રયત્ન કરવા છતાંય રક્ષણ કરી શકતા નથી અને રક્ષણ કરી શકાય નહીં. હે અજન્મા પ્રભુ, તમે મારા સહિત સમસ્ત ઔષધિઓ, વનસ્પતિઓ અને વેલીઓના આશ્રય રૂપ આ પૃથ્વીને લઈને મોટા મોટા પ્રચંડ મોજાવાળા પ્રલયકાલીન સમુદ્રમાં ભારે ઉત્સાહથી વિહાર કર્યો. તમે સંસારના સમસ્ત પ્રાણી સમુદાયના નિયંતા છો. મારા તમને નમસ્કાર છે. હિરણ્યમય દેશમાં ભગવાન કશ્યપ રૂપે તમે સ્વરૂપ ધારણ કર્યું. તમે ત્યાં રહ્યો છો. ત્યાંના રહેવાસીઓ સહિત પિતૃરજ અર્યમાં ભગવાનની એ પ્રિયતમ મૂર્તિની ઉપાસના કરે છે અને આ મંત્રનો નિયમિત જપ કરે છે, સ્તુતિ કરે છે. ઓમ નમો ભગવતે અકુપારાય સર્વસત્વ ગુણ વિશેષણાયાનુપલક્ષિત સ્થાનાય નમો વર્ષ્મણે નમો ભૂમ્ને નમો નમો અવસ્થાનાય નમસ્તે. જે સઘળા સત્વગુણથી યુક્ત છે, જળમાં વિચરતા રહેવાને કારણે જેના સ્થાનનું કોઈ નિશ્ચિત પણ નથી તથા તેઓ કાળની મર્યાદાની બહાર છે, એ ઓમકાર સ્વરૂપ સર્વધાર ભગવાન કશ્યપને અમારા નમસ્કાર છે. હે ભગવાન, અનેક રૂપમાં પ્રતીત થતું આ દ્રશ્ય પ્રપંચ જો કે મિથ્યા છે, એટલે એની વાસ્તવમાં કોઈ સંખ્યા નથી, તો પણ માયાથી પ્રકાશિત થનારું આપનું આ રૂપ છે. એવા અવચનીય સ્વરૂપ તમને હું નમસ્કાર કરું છું. એકમાત્ર તમે જ જરાયુજ, સ્વેદજ, અંડજ, ઉદબીજ, જંગમ, સ્થાવર, દેવતા, ઋષિ, પિતૃ, ભૂત, ઇન્દ્રિય, સ્વર્ગ, આકાશ, પૃથ્વી, પર્વત, નદી, સમુદ્ર, દ્વીપ, ગ્રહ, તારા વગેરે ભિન્ન નામથી પ્રસિદ્ધ છો. તમે અસંખ્ય નામ, રૂપ અને આકૃતિ વાળા છો. કપિલ વગેરે વિદ્વાનોમાં તમારા 24 તત્વોની સંખ્યાની કલ્પના કરી છે, પરંતુ તત્વજ્ઞાન થવાથી એ તત્વોની પણ નિવૃત્તિ થઈ જાય છે. પછી એને સર્વત્ર આપ જ દેખાવ છો. સાંખ્ય સિદ્ધાંત સ્વરૂપ તમને મારા નમસ્કાર છે. ઉત્તર કુરુ વર્ષમાં ભગવાન યજ્ઞ પુરુષ વરાહનું રૂપ
ધારણ કરેલા વિરાજમાન છે. ત્યાંના રહેવાસીઓ સહિત પૃથ્વી દેવી અવિચળ ભક્તિભાવથી એની ઉપાસના કરે છે અને પરમ ઉત્કૃષ્ટ મંત્રનો જાપ કરતી રહીને સ્તુતિ કરે છે. જેમને સત્વ મંત્રોથી જાણી શકાય છે, સ્તુતિ કરી છે. ઓમ નમો ભગવતે મંત્ર તત્વ લિંગાય યજ્ઞ ક્રતવે મહાદ્વરાવયવાય મહાપુરુષાય નમઃ કર્મ શુક્લાય ત્રિયુગાય નમસ્તે. જે યજ્ઞ છે, જે ક્રતુરૂપ છે અને મોટા મોટા યજ્ઞો જેના અંગ છે, ઈ ઓમકાર સ્વરૂપ શુક્લ કર્મમય ત્રિયુગ મૂર્તિ પુરુષોત્તમ વરા ભગવાનને વારંવાર નમસ્કાર છે. જેમ ઋત્વિજો અરણીના લાકડાના ટુકડામાં છુપાયેલો જે અગ્નિ છે એને ઘર્ષણ વગેરેથી પ્રગટ કરે છે, એવી રીતે કર્મની આસક્તિ અને કર્મના ફળની કામનાને લીધે છુપાયેલા તમારા સ્વરૂપનું દર્શન કરવાની ઈચ્છાથી પરમ પ્રવીણ પંડિતો પોતાના વિવેકયુક્ત મનરૂપી વલોણાથી શરીર અને મનને વલોવી નાખે છે. આ રીતે વલોવાથી પોતાના સ્વરૂપને પ્રગટ કરનારા તમને નમસ્કાર છે. ચિંતન તથા યમ નિયમો વગેરે યોગના અંગો સાધનથી જેની બુદ્ધિ નિશ્ચયાત્મક થઈ ગઈ છે, એ મહાપુરુષો માયાના દ્રવ્ય જે વિષયો છે, માયાના દ્રવ્ય ક્રિયા છે, ઇન્દ્રિયના વેપાર એ ક્રિયા કીધી છે, હેતુ છે ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવતા, અયન છે એટલે શરીર, ઈશ કાળ કરતા એટલે અહંકાર હું કરું છું વગેરેના કાર્યને જોઈને એના અધિષ્ઠાનમાં રહેનારા પરમાત્માના વાસ્તવિક સ્વરૂપનો નિશ્ચય કરે છે, તેમને નમસ્કાર છે. જેમ લોઢું જળ હોવા છતાંય લોચુંબકના સાનિધ્ય માત્રથી જ હલવા ચલવા લાગે. લોઢું જળ છે પણ લોચુંબક નજીક આવે તો એ હલવા માંડે. એવી રીતે જે સર્વ સાક્ષીની ઈચ્છા માત્રથી, કે જે ઈચ્છા પોતાને માટે નહીં બલકે સમસ્ત પ્રાણીઓ માટેની હોય છે. પ્રકૃતિ પોતાના ગુણ વડે જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરતી રહે છે. એવી સમસ્ત ગુણો અને કર્મોના સાક્ષી તમને મારા નમસ્કાર છે. તમે જગતના કારણભૂત આદિ વરાહ છો. જેમ એક હાથી બીજા હાથીને પછાડે એવી રીતે ગજરાટની જેમ તમે ક્રીડા કરતા રહ્યો. તમે યુદ્ધમાં પોતાના પ્રતિદ્વંદી હિરણ્યાક્ષ દૈત્યને કચરી નાખ્યો. મને એટલે પૃથ્વીને પોતાની દાઢોથી અણી ઉપર રાખીને રસાતલથી પ્રલય સમુદ્રમાંથી બહાર લઈને આવ્યા એવા સર્વશક્તિમાન પ્રભુને હું વારંવાર નમસ્કાર કરું છું. કરોતિ વિશ્વસ્થિતિ સંયમોદયમ યસ્યેપ્સિતમ નેપ્સિતમેક્ષિતુર્ગુણૈઃ માયા યથાયો ભ્રમતે તદાશ્રયમ ગ્રામો નમસ્તે ગુણકર્મ સાક્ષિણે પ્રમત્ય દૈત્યમ પ્રતિવારણમ વૃધે યો મામ
रसाया जगदादिशुकर कृत्वाग्रद्रंष्टे निरगादुदन्वत क्रीडन् निवेभः प्ररतास्मितं विभूमिति। इति श्रीमद्भागवते महापुराणे परमहंस्यां संहितायां पंचमस्कन्धे भुवनकोशवर्णनं नाम अष्टादशोऽध्याय। श्रीकृष्णार्पणं समर्पयामि।